હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ મસ્ત મજાની દેશી થાળી બનાવીશું. અડદની દાળ, બાજરાનો રોટલો અને લસણની ચટણી. તેના માટે આપણે અડદની દાળને કુકરમાં નાખી, હળદર નિમક નાખી અને તેને કૂક કરી લેવાની છે. હવે ચટણી વાટીશું. તેના માટે ખાંડણી દસ્તામાં આદુ, મરચું, ધાણા, લસણ અને બધો મસાલો ઉમેરી તેને વાટી લેશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે બધા ખડા મસાલા ઉમેરીશું અને તેમાં લસણની પેસ્ટ ઉમેરી તેને થોડીવાર માટે સાતળી લેશું અને પછી તેમાં દાળનો વઘાર કરીશું અને આપણે તેને થોડીવાર માટે કૂક કરી લેશું. અને આ બીજા ગેસ ઉપર આપણે બાજરીના રોટલા બનાવી અને તૈયાર કરીશું. રોટલાને આ રીતે કઢી લેશું અને પછી આપણે તેને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને તેવો કૂક કરી લેશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનો અડદની દાળ, બાજરાનો રોટલો, લસણની ચટણી. મેં તેને ગોળ અને પાપડ સાથે સર્વ કરેલા છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની બપોરની લંચની થાળી.